અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે। અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 39 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 10 કેસ એક્ટિવ, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં 7 કેસ એક્ટિવ, મધ્ય ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 કેસ, ઉત્તર ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 2 કેસ। એક્ટિવ કેસમાં હજુ કોરોનાના 31 કેસ હોવાની જાણકારી છે। તો કુલ 31 કેસ જે છે તે એક્ટિવ છે અમદાવાદની અંદર। વધુ માહિતી અમદાવાદને લઈને શું પરિસ્થિતિ છે તે મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, જે દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે, શું મહત્વની જાણકારી, કઈ રીતે પ્રિકોશન્સ છે, શું તૈયારીઓ છે તંત્રની? તમામ પ્રકારના પ્રિકોશન્સ લેવા માટે ખાસ કરીને અમદાવાદના મહાનગરપાલિકાના દ્વારા જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તે ખૂબ જ મહત્વની છે અને તેની સાથે સૌથી મહત્વની વાત છે કે ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 10 જેટલા કેસ જે સૌથી વધારે છે। ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં જ 80% કેસ છે અને તેમાં ઉત્તર પશ્ચિમ ઝોન એટલે કે એસજી હાઈવે અને તેની આસપાસના તમામ વિસ્તારો, તે તમામ વિસ્તારોમાંથી 10 જેટલા કેસ મળી આવ્યા છે। તે સિવાય અમદાવાદની અંદર હાલ કુલ આંકડો જોઈએ તો અત્યારે જે આંકડો મળી રહ્યો છે તેમાં અત્યાર સુધી કુલ મે મહિનાની અંદર 38 જેટલા જે કેસ છે તે ખાસ કરીને નોંધાયા હતા। તેમાં આજના દિવસની વાત કરીએ તો 20 જેટલા કેસ છે તે નોંધાયા છે। તે ખૂબ જ ચિંતાજનક વિષય બની ચૂક્યો છે ને તેને લઈને ખાસ કરીને હવે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તે કામ કરી રહી છે, આરોગ્ય વિભાગની ટીમ છે તે કામ કરી રહી છે। અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલ જેમ કે શારદાબેન હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, સાથે એલજી હોસ્પિટલ છે, તમામ હોસ્પિટલની અંદર ખાસ કરીને અલગ જે વોર્ડ બનાવવામાં આવ્યો હતો તેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ખૂબ જ વિકટ પરિસ્થિતિ ન બને તે માટે ખાસ કરીને ધ્યાન રાખવા માટે અલગ અલગ જે એડવાઇઝરી છે તે એડવાઇઝરી પણ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે। તેને લઈને ખાસ કરીને હવે સચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે। સિદ્ધાર્થ, દીપિકા, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે, તો કેસ જે લોકોને આવી રહ્યા છે, જે શરદી ઉધરસનો શિકાર થઈ રહ્યા છે, જો ટેસ્ટ કરવા હોય તો કઈ રીતની તેના માટેની તૈયારીઓ કરવામાં આવી છે, જોગવાઈ કરવામાં આવી છે, તે વિશે કોઈ જાણકારી? બિલકુલ, અત્યારે તો હાલની પરિસ્થિતિને જોતા સૌથી મહત્વની વાત છે કે જે જેટલા પણ કેસ આવ્યા છે તે તમામ કેસની અંદર ટ્રાવેલ હિસ્ટ્રી છે તે ચેક કરવામાં આવી રહી છે કે કેવી રીતે ટ્રાવેલ ક્યાં કરવામાં આવ્યું હતું, ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા છે કે કેમ, અથવા તો આસપાસના વિસ્તારની અંદર સંક્રમિત થયા છે કે કેમ, તે ટ્રાવેલ હિસ્ટ્રીની ચકાસણી બાદ ખાસ કરીને ટ્રેસ કરવાની પદ્ધતિ જે જૂની પદ્ધતિ હતી જેમાં 2020ની અંદર શહેરને અને ખાસ કરીને ભારતને બાનમાં લીધું હતું કોરોનાને, તે જ પ્રકારની હાલ હિસ્ટ્રી ચેકિંગ છે તે થઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ગાંધીનગરની અંદર જીબીઆરસી છે તેમાં ખાસ કરીને આ ટેસ્ટ છે તે મોકલવામાં આવી રહ્યા છે જેમાં વેરિયન્ટ ખબર પડે, જે રીતે ઓમિક્રોનનો વેરિયન્ટ છે તે વેરિયન્ટ છે કે કેમ, કે પછી જૂનો આલ્ફા ડેટા કે બીટા જે વેરિયન્ટ હતા તે વેરિયન્ટ છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે ડેલ્ટા જે વેરિયન્ટ હતો કોરોનાનો તે ખૂબ જ ઘાતક પુરવાર થયો હતો। હાલ ઓમિક્રોનનો જે વેરિયન્ટ છે તે વેરિયન્ટ છે તે લોકોને થઈ રહ્યો હોય તેવું છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે। અત્યારે જે હાલ એક્ટિવ કેસ છે તેને લઈને ખાસ કરીને ખૂબ જ ચિંતાનો વિષય હાલ તંત્રમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને લોકોને પણ સાવચેત રહેવાની જે કહેવાય કે એડવાઇઝરી આપવામાં આવી રહી છે તે ટૂંક સમયમાં મળી જશે। જી આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ હાલમાં છે। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। જો કે આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓએ ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સલાહ આપી છે। ગમે તે તાવનો પહેલા કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ। અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવો જોઈએ, કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા। તો ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી દીધી છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો, 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે। બાળકને તેના જ ઘરમાં કરાયો છે આઇસોલેટ। ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દેખાયા હતા લક્ષણો। ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 34 પર પહોંચી ગઈ છે।
તો દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કોરોનાના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ પર છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે। તંત્રે લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી। રાજ્યમાં વધતા જતા કોરોના કેસને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે। હોસ્પિટલના 3જા માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે। ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવામાં આવ્યા છે। હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે નિર્ણય। अन्य समाचार पर હવે નજર કરીએ। વડોદરાથી સમાચાર। તોફાની તત્વોનો આતંક। એક જ સપ્તાહમાં મારામારીની ચોથી ઘટના। વૃંદાવન સર્કલ પાસે પાનના ગલ્લે બવાલ થઈ। મારામારીનો વિડીયો સામે આવ્યો છે। નવાયાર્ડ, માંજલપુર, એકતાનગર બાદ વાઘોડિયા રોડ પાસે પણ બવાલ થઈ। અડધી રાત્રે ખુલ્લી રહેતી દુકાનો, લારીઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો વડોદરાની અંદર અસામાજિક તત્વો કઈ રીતે બેફામ છે તેના દ્રશ્યો। આમ તો સંસ્કારી નગરી છે વડોદરા, પરંતુ કેટલાક અસંસ્કારી લોકો સંસ્કારી નગરીને બદનામ કરવા માટેના પ્રયાસમાં હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। એક જ સપ્તાહમાં મારામારીની આ ચોથી ઘટના બનતા કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, છેલ્લા 7 દિવસની અંદર આ ચોથી ઘટના છે। કાયદા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે આવી ઘટનાઓ બાદ। બિલકુલ સિદ્ધાર્થ, તમે પોતે પણ જાણો છો કે વડોદરા શહેરમાં જે ગુનેગારો બેફામ બન્યા છે તેમની સામે શહેર પોલીસ લાચાર હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી સમાચારો દર્શાવી રહ્યા છે। નવાયાર્ડ વિસ્તાર હોય, માંજલપુર હોય, એકતાનગર હોય કે પછી વાઘોડિયા રોડ હોય, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ના હોય તે પ્રકારનું વર્તન જે છે તે કરી રહ્યા છે। હવે ગઈકાલે જે વૃંદાવન 4 રસ્તા પાસે સર્કલ પાસે જે ઘટના બની તેની પાછળનું મૂળ કારણ એ છે કે વડોદરા શહેરમાં પોલીસની હપ્તાખોરીની જે નીતિ છે એના કારણે મોડી રાત સુધી લારી ગલ્લા જે છે, દુકાનો છે તે ખુલ્લી રહે છે અને આ પ્રકારની જે સ્થળો હોય છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે, જેના કારણે જે આ તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે। અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જાહેરમાં મારામારી થઈ રહી છે, ત્યાં બાળકો હાજર છે, મહિલાઓ હાજર છે અને જાણે પોલીસનો કોઈ જાતનો ડર ના હોય તેમ બે જૂથ છે તે સામસામે આવી જાય છે અને એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરે છે। અને મેં કીધું પ્રમાણે કે આ પ્રકારના તત્વો બેફામ બન્યા છે એની પાછળનું મૂળ કારણ એ છે કે પોલીસની હપ્તાખોરીની જે નીતિ છે એના કારણે જ આ દુકાનો જે છે, લારી ગલ્લા છે તે મોડી રાત સુધી ખુલ્લા રહે છે અને અસામાજિક તત્વોને આ પોતાના માટે મોકળું મેદાન જે છે તે મળી જતું હોય છે। ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં શહેર પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે અને સંસ્કારી નગરીની ગરિમાને રોજે રોજ લાંછન લાગતો હોય તે પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે। સિદ્ધાર્થ। આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મારામારીની ઘટનાઓ જે છે તે જોવા મળી રહી છે। તો વડોદરાથી સમાચાર। વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવા પ્રયાસનો કેસ। પોલીસે તૌફિક મંસૂરીની કરી છે અટકાયત। હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો બનાવ્યો હતો વિડીયો। હિન્દુ સંગઠનોને આપી હતી ધમકી। તો વિડીયો વાયરલ થતા પોલીસે કરી છે કાર્યવાહી। દ્રશ્યોની અંદર બીજું એ પણ જોશો આપ તો ખ્યાલ આવી જશે કે કઈ રીતે ખુલ્લેઆમ જે ચેતવણી આપવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ત્યારબાદ હિન્દુ સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે આ પ્રક્રિયા જે હતી તેને હાથ ધરી હતી। તેઓ સીધા જ પોલીસ સ્ટેશન ગયા હતા, ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદના આધારે હાલમાં આ અસામાજિક તત્વ કે જે લુખ્ખાગીરી કરતો હતો તેની અટકાયત કરી લીધી છે। તો વડોદરાની અંદર જ નશામાં ધૂત યુવકનો આતંક જોવા મળ્યો છે। વસીમ દુરાનીએ પોલીસ વાન પર કર્યો છે હુમલો। વસીમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો। આરોપીએ સ્થાનિકોને આપી હતી ધમકી। પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ। વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું હતું। તો ખેડાથી સમાચાર। ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ। સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો। 50થી વધુના ટોળાએ એકબીજા પર કર્યો હુમલો। જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ। ઘટનામાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધી લીધો છે। અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જતી મેટ્રો રેલ લાઇન પરથી ઇલેક્ટ્રિક કેબલની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જે મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઇલેક્ટ્રિક કેબલની ચોરી થતાં કેટલાક ટાઈમ માટે મેટ્રો રેલ સેવા પણ ખોરવાઈ હતી।
ગુરુવારે વહેલી સવારે અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જે મેટ્રો રેલ લાઇન પસાર થાય છે કે જ્યાં જે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને તેના કારણે આ મેટ્રો ટ્રેન છે જે દોડી શકાય ન હતી. મહત્ત્વની બાબત તો એ છે કે જ્યારે ટેકનિશિયન સાથે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને આ જે સ્ટીલનું બ્રિજ છે તે બ્રિજ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક જે કેબલોની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. સાથે સાથે જે મેટ્રો ટ્રેન જે પ્રોજેક્ટ છે જેમાં કામ કરતા જે ઇલેક્ટ્રિશિયન સહિત જે ટેકનિકલ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આખા સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે જે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ સ્ટેશન તરફ જતો જે રેલવે પાટા લાઇન છે કે જ્યાં કેટલાક ઇલેક્ટ્રિક કેબલ જે કોપર કેબલ છે તેની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ જે બ્રેકેટમાંથી લગભગ ₹9 લાખની કિંમતના ગણી શકાય તેટલા આ કેબલ છે તે ચોરી થયા હતા. 500 મીટર જેટલા ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે શાહપુર પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જે કેબલ ચોરીના મામલે હાલમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે લાઇન છે તે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જવાનો આ જે લાઇન છે તે અહીંથી પસાર થઈ રહી છે અને અહીંથી જ આ જે કેબલ ચોરી થઈ હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જો કે આ કેબલ કોના દ્વારા ચોરી કરવામાં આવ્યા છે એક પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. કેમેરામેન પંકજ બકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. જ્યાં ક્યારેય વરસાદી પાણી ભરાતા નહોતા એવા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચી વરસાદી ગટર નાખી છે. હવે એ કામમાં પણ લાલિયાવાડી સામે આવતા મોટા કૌભાંડના આરોપ લાગ્યા છે. 6 મહિના પહેલા કરેલી તકલાદી કામગીરીનો પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પર્દાફાશ કર્યો. બિનજરૂરી તેમજ તકલાદી કામોમાં નાગરિકોના પૈસાનો વ્યય થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જે વરસાદી ડ્રેનેજ બનાવી છે આ લોકોએ, આ રોડ પર ખરેખર વરસાદનું પાણી નથી ભરાતું, તો તે છતાં આ લોકોએ વરસાદી ડ્રેનેજ અહીંયા બનાવી. અહીંયા વેલચંદ બેચરના કોર્નરથી લઈને આર્યકન્યા વિદ્યાલય 4 રસ્તા સુધી આ લોકોએ વરસાદી ડ્રેનેજ બનાવી છે. ઓછામાં ઓછી 15 થી 17 ડ્રેનેજ વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ, છતાં એ લોકોએ એટલી તો નથી જ બનાવી. અત્યારે ખુલ્લી તમને ફક્ત 8 જ ચેમ્બર દેખાઈ રહ્યા છે અને તે પણ અમે ખોલીને જોયું તો પૂરેપૂરું માટી અને ગંદકીથી ભરેલું હતું. એટલે નવી બનાવી છે છતાં બી આવી હાલત છે. અહીંયા ગાડી આટલા ઠેક તમે ટ્રેનિંગ કોલેજથી માંડી અને જીવન ભારતી 4 રસ્તા સુધી કોઈ જગ્યાએ પાણી ભરાતું જ નથી. તે છતાં આખી લાઈનો ખોજી કાઢી, લાઈનો ખોજી અને બધું થઈ ગયું કામ. પછી કોર્પોરેટરો કે કોર્પોરેશનના માણસો કે અધિકારીઓ કોઈ જોવા આવ્યા છે કે નહીં, કામ બરાબર થયું છે કે નહીં. આ અહીંયા આગળ વેલચંદ બેન્કર આશ્રમ આગળની જે ગટર છે એને ઢાંકણું લગાવેલું છે, ગટર તો પૂરી દીધેલી છે, તો એનો મતલબ શું છે? નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય એ જેની પણ જવાબદારી હશે એને અમે સોંપીને એ કામગીરી કરાવવાના છે. એ અમે એન્જિનિયરને મોકલીને ચેક કરાવી લઈએ છીએ કાલે. અને જો કંઈક એમાં કોઈનું બી એ લાગતું હશે કે ભાઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હશે કે જેને બી હશે એની પાસે અમે પૂરેપૂરી કામગીરી કરાવીને સાફ કરાવીને એને ક્લિયર કરાવીશું. એટલે નાગરિકોને ભવિષ્યમાં મુશ્કેલી ના પડે ચોમાસામાં એ પ્રમાણે કાળજી રાખીશું. અરબ સાગરમાં હાલ એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે. હવે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે અંગે અસમંજસ છે, પરંતુ સંભવિત વાવાઝોડાને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે જ તોફાની વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા. ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ સલામતીના ભાગરૂપે દરિયા કિનારા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ આપ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ બોટો પરત ફરી ચૂકી છે. આ તરફ અમરેલીથી સમાચાર. અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ. વડેરા, નાના ભંડારિયા, સરંભડામાં પણ વરસાદ છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ છે. ભારે પવન ફૂંકાતા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને પણ હાલાકી છે. તો જે રીતની સંભવિત વાવાઝોડાની વાત હતી તે પ્રમાણેની અસરો જે છે તે કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. તેવી જ પરિસ્થિતિ અમરેલીની અંદર પણ જોવા મળી રહી છે. વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વૃક્ષ ધરાશાયી થઈ જાય એ વાત સ્વાભાવિક છે કે ભારે પવન હોય ત્યારે જ વર્ષો જૂના વૃક્ષ
ધરાશાયી થતા હોય છે, તો તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો વિઝિબિલિટીના કારણે પણ હાલાકી ભોગવી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાં ગાજવીજ સાથે વરસાદ છે. હવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. વરસાદનું આગમન થઈ ગયું છે. તંત્ર જે છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે. તો અલગ અલગ આગાહીકારો આ પ્રમાણે પહેલા જ આગાહી કરી ચૂક્યા હતા કે ભારે પવન સાથે વરસાદ મહિનાના અંતથી મહેસૂસ થઈ જશે, જૂનની શરૂઆત સુધી રહી શકે છે. તો તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી. અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી. સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં થશે વરસાદ. 25 મે સુધી ડીપ ડિપ્રેશનને કારણે ભારે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં પતરા છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે. બિપરજોય જેવું સાયક્લોનિક નહીં હોય પરિસ્થિતિ. આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ સિસ્ટમ લગભગ હમણાં 25 તારીખ સુધીમાં આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અસરના કારણે ભારે પવન ફૂંકાશે. કાચા મગના સપના ઉડી જાય એવો પવન ફૂંકાશે. ઢોરવાળામાં રાખેલા ઢોરના ઘટા બકરાના બચ્ચા ફાંગોળી જાય તેવો પવન ફૂંકાશે. ગાજવીજ થશે. અને તારીખ 28 થી 31માં આ સિસ્ટમ થોડીક મજબૂત થઈ અને હળવા પ્રકારનું સાયક્લોન બની શકવાની શક્યતા રહેશે. આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે. તો અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ અંગે અંબાલાલની આગાહી. અંબાલાલે કહ્યું કે અત્યારે સંતા કુકડી રમી રહી છે. આ સિસ્ટમ 28 મેની આસપાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ તરફ સક્રિય થશે. સિસ્ટમ ધીરે ધીરે પાકિસ્તાનના ભાગો તરફથી ઉત્તર ભારત તરફ ફંટાઈ શકે છે. સિસ્ટમ અત્યારે તો સંતા કુકડી રમી રહી છે, પરંતુ તારીખ 28 આસપાસમાંથી એ સિસ્ટમ લગભગ સૌરાષ્ટ્રના એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપરના ભાગમાં, કચ્છના નીચેના ભાગમાં કદાચ સક્રિય થાય અને ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈ પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશરમાં થઈને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જવાની શક્યતા ગણી શકાય. તો બિપરજોય જેવું નહીં બની શક્યા સાયક્લોન, એ વાતથી એક રાહતની વાત છે. પરંતુ અહીંયા આગળ જે પરિસ્થિતિ છે તે શાંત થઈ ગઈ હોય તેવું નથી. એટલે કે વરસાદ જે છે તે હજી પણ રહેશે. આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંતોનું માનવું છે. અન્ય સમાચારો પર નજર કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે અમદાવાદ આવશે. અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો કરશે પ્રધાનમંત્રી. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા છે પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીના રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં છે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે. રોડ શોના રૂટ પર લગાવાયા છે વિવિધ પોસ્ટર્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. હાલાકી ઓપરેશન સિંદૂર જે થયું હતું ને તેના કારણે જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે, ત્યારે તેને ખૂબ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદથી એટલે કે અમદાવાદ એરપોર્ટથી માંડીને ઇન્દિરા બ્રિજ સુધીનો 5 થી 6 કિલોમીટરનો જે અંતર જે છે ત્યાં આ રોડ શો જે છે તે યોજાવાનો છે. અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ રોડ શોની જોવા મળી રહી છે અને રોડ શોના કારણે અત્યારે હાલ તૈયારી જે છે તે કરવામાં આવી છે. ઠેર ઠેર આ પ્રકારના જે મંડપ જે છે તે પણ લગાવવામાં આવે છે. સાથે સમગ્ર રૂટની અંદર આ પ્રકારે તિરંગો જે છે તે લગાવવામાં આવ્યો છે. તિરંગાની સાથે રાષ્ટ્રધ્વજ પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. અનેક પોસ્ટરો જે છે આ તે રોડ શો ઉપર લાગેલા જોવા મળશે. એટલે કે આ પ્રકારના પોસ્ટરો જે જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૈનિકોની વચ્ચે હતા અને તે વખતના ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવે છે. તેની નીચે ઓપરેશન સિંદૂરનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. સેનાને સત વંદન, મોદીજીને દેશનું સમર્થન, આ પ્રકારની વાત છે. સાથે નવા ભારતની કલ્પના કરતી વાત જે છે તે પણ પોસ્ટરની અંદર જોવા મળી રહી છે. મહત્વનું સાથે છે કે આ સમગ્ર રોડ શોની અંદર 50,000થી પણ વધારે લોકો જે છે તે જોડાશે એ પ્રકારની
પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તમામ સમાજના સમર્થન જે છે તે પણ આ રોડ શોને મળી રહ્યા છે. એટલે કે પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ પધારશે ને અમદાવાદથી તેઓ ગાંધીનગર તરફ જશે ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શોની અંદર 1 લાખથી પણ વધારે પબ્લિક જે છે તે જોડાશે તે પ્રકારની વ્યવસ્થા સાથે કરવામાં આવી છે. સાથે ઠેર ઠેર નાના સ્ટેજ પણ લગાવવામાં આવે છે કે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થાય તો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા લોકો જે છે તે દેશને સમર્થન કરવાની વાત જે છે તે પણ રજૂ કરશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પીએમના વખાણ કર્યા. તેમણે ઓપરેશન સિંદૂરને લઈને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. Let me begin by saluting our beloved Prime Minister Shri Narendra Modi ji for the resounding success of Operation Sindoor. This success is a shining testament to his steely resolve and to the unmatched bravery of our armed forces.